નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું લતાબેન આપને આજે હિન્દી વિષયમાં આપણે કેટલા પાઠ ભણ્યા છીએ? 6 પાઠ, બરાબર ને? તો હવે આપણે 7મો પાઠ એનો અભ્યાસ કરીશું, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, સ્ટેન્ડર્ડ 8 વિષય હિન્દી એમાં પાઠ 7મો, જેને આપણે હિન્દીમાં શું કહીશું? ઇકાઈ 7 સોચ અપની અપની. એટલે કે એનો સાહિત્ય પ્રકાર કયો આવશે? વાદ વિવાદ, બરાબર? વાદ વિવાદ એટલે કે આપણે જે સંવાદ કરીએ છીએ તેને ઇંગ્લિશમાં શું કહેવાશે? ડિબેટ. ડિબેટ એટલે કે બંને પક્ષ બેઠા હોય, એક પક્ષ અને બીજો વિપક્ષ. એક પક્ષ બોલે તો બીજો વિપક્ષમાં બોલે. તો આ રીતે વાદ વિવાદ એટલે કે ચર્ચા વિચારણા થતી હોય છે. તો એ વિશેનો આપણે અહીંયા એક પાઠ ભણવાના છીએ. તો એ પાઠ માટે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં ચિત્રો આપેલા છે, એ ચિત્રો તમારે જોવાના છે. તમારી પાઠ્યપુસ્તકમાં 2 ચિત્રો આપેલા છે, તેને આપણે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં આપણે સમજીશું કે વાદ વિવાદ એટલે શું. અહીંયા પહેલાં આપણે પાઠનું ટાઇટલ સમજીએ કે સોચ અપની અપની. સોચ એટલે કે વિચાર. વિચાર પોતપોતાના, એમ દરેકના વિચાર અલગ અલગ હોય છે, બરાબર? દરેક જણ વિચારસરણી પોતાની અલગ ધરાવતો હોય છે, દરેક વ્યક્તિ. તો અહીંયા આપણે આ પાઠ એમાં કે ચર્ચા વિચારણા તર્ક વિતર્ક કઈ રીતે કરી શકાય, એની અભિવ્યક્તિ આપણે કરીએ એને શું કહેવાશે? વાદ વિવાદ. તો આપણે સમજીએ પહેલાં કે કિસી વિષય કે પક્ષ और विपक्ष में तर्क वितर्क सहित अपने विचारों की अभिव्यक्ति ही वाद विवाद है. એટલે કે કોઈ પણ વિષય હોય એમાં પક્ષ અને વિપક્ષમાં તર્ક વિતર્ક સાથેના જે આપણા વિચારો છે એ વિચારોને જો આપણે અભિવ્યક્ત કરવા હોય તો એને શું કહેવાશે? વાદ વિવાદ. તમે ટીવી ઉપર સમાચારમાં જોયું હોય કે કોંગ્રેસ અને ભાજપ બંનેની ડિબેટ ચાલતી હોય, બરાબર? તો એ લોકો અથવા તો કોઈ મુદ્દા ઉપર એ લોકો ચર્ચા કરતા હોય તો એ શું કહેવાશે? વાદ વિવાદ. तो वाद विवाद मौखिक भावाभिव्यक्ति का अत्यंत प्रभावशाली तथा महत्वपूर्ण रूप है. तो आ वाद विवाद છે એ મૌખિક ભાવોની અભિવ્યક્તિનું ખૂબ જ પ્રભાવશાળી અને મહત્વપૂર્ણ રૂપ છે. वाद विवाद में कोई एक विषय निर्धारित कर लिया जाता है. तो वाद विवाद કરવો હોય તો એના માટે કોઈક વિષય તમારે નિશ્ચિત કરવો પડે. कुछ विद्यार्थी उस विषय के पक्ष में तथा कुछ विपक्ष में अपने तर्क वितर्क इकट्ठे करके कार्यक्रम के दिन श्रोताओं के सामने प्रस्तुत करते हैं. तो जो આપણે સ્કૂલમાં વાદ વિવાદની કોઈ સ્પર્ધા રાખવી હોય તો કોઈ કે એક વિષય ઉપર વિદ્યાર્થીઓ એક પક્ષમાં બોલે તો બીજા વિદ્યાર્થીઓ વિપક્ષમાં પોતપોતાના તર્ક ભેગા કરીને પછી આ કાર્યક્રમનું આયોજન જે દિવસે પ્રોગ્રામ ગોઠવાયો હોય તે દિવસે શ્રોતાઓની સામે પ્રસ્તુત કરી શકે છે, બરાબર? તમે જ્યારે સ્કૂલે આવશો ત્યારે આપણે આ પાઠને આપણે ક્લાસમાં જ આપણે એક ડિબેટ કરીને સમજીશું, બરાબર? એક વક્તા પક્ષ में अपने विचार रखता है तो दूसरा वक्ता विपक्ष में. તો અહીંયા એક વક્તા છે, વક્તા એટલે બોલનાર. તો એક બોલનારો જે પક્ષ છે એ પોતાના વિચારો રાખે છે, જ્યારે બીજો જે પક્ષ છે એ વિપક્ષ કહેવાય છે, બરાબર? તો એમાં જે બોલનારા વ્યક્તિઓ છે એ વિપક્ષમાં પોતાના વિચારો રજૂ કરે છે, એટલે વિરોધી પક્ષમાં. इस प्रकार वक्ताओं को अपनी अपनी बात की पुष्टि तथा विपक्षी के कथन के खंडन का अवसर मिलता है. તો આ જે ડિબેટ રચવામાં આવે છે એટલે કે વાદ વિવાદ કરવામાં આવે છે એમાં વક્તાઓને પોતપોતાની વાત રજૂ કરવા માટેનો
એમને અવસર મળે છે. એટલે કથન અને કથન કે ખંડન કા એટલે કે એ કથનનું કંઈક નિષ્કર્ષ નીકાળવા માટેનો એમને અવસર મળી રહે છે. તો આપણે તમારા જ પાઠ્યપુસ્તકમાં જે પેજ નંબર 49 છે તેમાં યોગ્યતા વિસ્તાર આપેલો છે. તેમાં વાદ વિવાદ માટેના કેટલાક નિયમો આપવામાં આવેલા છે. તો એ નિયમોને આપણે ધ્યાનથી સાંભળીશું. આપણે કોઈ ચર્ચા વિચારણા કરવી હોય તો એના માટે અમુક ચોક્કસ નિયમો બનાવવામાં આવેલા છે. તો એ નિયમો સાથે આપણે વાદ વિવાદ કરી શકીએ છીએ. બરાબર? જો એમને એમ વાદ વિવાદ કરવા જઈએ તો એ મોટું ઝઘડાનું સ્વરૂપ બની જાય છે. તો અમુક નિયમોની અમુક શરતો સાથે પાલન કરીને ડિબેટ યોજવામાં આવે છે. તો આપણે એ મુદ્દાઓને સમજીશું. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, તમારા પાઠ्यपुस्तकમાં वाद विवाद के लिए निम्नलिखित बातों पर ध्यान देना आवश्यक है. तो एમાં नंबर 1, वक्ता को केवल अध्यक्ष को ही संबोधित करना चाहिए. तो અહીંયા જે વક્તા એટલે બોલનાર, તો જે બોલનાર છે એ માત્ર અધ્યક્ષને સંબોધીને જ જે પણ કહેવું હોય કહી શકે છે. તો અધ્યક્ષ એટલે શું? तो को कार्यक्रम में किसी वरिष्ठ सम्माननीय अनुभवी व्यक्ति को अध्यक्ष बनाया जाता है. तो जे वरिष्ठ होय, उम्रलायक होय, ऊंचा पद पर होय, सम्माननीय होय अने अनुभवी कोई व्यक्ति होय एमने अध्यक्ष बनाववामां आवे छे. तो वक्ता ए मात्र अध्यक्षने संबोधीने ज आ वाद विवाद करी शके छे. त्यार पछी वाद विवाद में भाग लेते समय अशिष्ट शब्दों के प्रयोग से बचना चाहिए तथा किसी भी प्रतियोगी पर व्यक्तिगत रूप से आक्षेप आदि नहीं करना चाहिए. तो बीजो मुद्दो एनो कयो छे नियम कि वाद विवाद में तमे भाग लो तो ए समये तमारे अशिष्ट शब्दों प्रयोग करवो जोईए नहीं. એટલે કે તમારે શિષ્ટાચારની બહાર જવું જોઈએ નહીં. અશિષ્ટ એટલે કે બીભત્સ શબ્દો કે ખરાબ શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ નહીં. અને કોઈ પણ પ્રતિયોગી હોય, સામેલો જે પક્ષ છે એ પક્ષને વ્યક્તિગત રૂપે તમે કોઈ પણ આક્ષેપ કે આરોપ કરી શકતા નથી. ત્રીજો મુદ્દો છે कि विरोधी के तर्कों का खंडन तथा अपने कथन की पुष्टि करते समय शिष्टाचार का पालन करना चाहिए. तो विरोधी जे पक्ष छे ए पोताना तर्क रजू करे ते तर्कનું કેવી રીતે ખંડન કરવું અને તમે તમારી પોતાની વાત જ્યારે રજૂ કરો છો ત્યારે તમારે શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ. એટલે કે તમારે શિસ્તનું પાલન કરવું જોઈએ. ત્યાર પછી ચોથો મુદ્દો, विषय का प्रतिपादन तार्किक, क्रमबद्ध तथा प्रभावशाली होना चाहिए. तो તમે જે પણ વિષય ઉપર વાદ વિવાદ કરતા હોવ તે એકદમ તાર્કિક હોવું જોઈએ, ક્રમબદ્ધ હોવું જોઈએ અને પ્રભાવશાળી હોવું જોઈએ. પાંચમો મુદ્દો છે, वाद विवाद में प्रत्येक वक्ता को अपनी बात कहने के लिए प्रायः 3 से 5 मिनट तक का समय दिया जाता है. अतः निर्धारित समय सीमा में ही अपनी बात समाप्त कर लेनी चाहिए. तो जे वाद विवाद में जे वक्ता छे एने अमुक ચોક્કસ સમયમાં જ પોતાની વાત પૂરી કરી દેવાની હોય છે. એટલે કે પોતાની વાત રજૂ કરવા માટે ખાસ કરીને 3 થી 5 મિનિટનો જ સમય આપવામાં આવે છે. તેથી એટલે કે તેથી નિર્ધારિત સમયમાં એટલે કે નક્કી સમય કરેલા એ સમયની મર્યાદામાં જ તમારે તમારી પોતાની વાત રજૂ કરી દેવી જોઈએ. તો વાદ વિવાદ માટેના આ નિમ્નલિખિત જે મુદ્દાઓ આપેલા છે એ ઉપર આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ. એટલે કે આ નિયમોના અનુસાર જ આપણે વાદ વિવાદ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો,
તમારી પાઠ્યપુસ્તકમાં બંને ચિત્રો આપેલા છે અને એ ચિત્રો એની નીચે તમે 3 પ્રશ્નો પણ આપેલા છે ચિત્રોની નીચે, બરાબર? તો પહેલાં चित्रों ऊपर एक सूचना आपेली है, जुओ तमे पाठ्यपुस्तक में कि नीचे दिए गए चित्रों को ध्यान से देखिए, फिर उन पर आधारित प्रश्नों का कक्षा में वाद विवाद करवाइए। एटले कि अत्यारे तो आपणे क्लास में नहीं, बराबर? तो आपणे तमे घर में पण आ चित्रों तमारा भाई बहन साथे एनो वाद विवाद करी शको छो। तो आपणे पहला चित्रों ने समझीए कि चित्रों सेना छे अने चित्रों शुं कहेवा मांगे छे, बराबर? અને એની નીચે 3 પ્રશ્નો આપેલા છે, તો એ પ્રશ્નોને પણ આપણે સમજીશું। તો અહીંયા આપણને જે ચિત્રો દેખાય છે એમાં પહેલું જે ચિત્ર છે ગામડાનું છે, બરાબર? તો यह जो पहला चित्र है वो गांव का चित्र है और जो दूसरा चित्र है वो शहर का चित्र है, यानी नगर का। तो गांव और नगर दोनों का यहाँ चित्र दिया गया है, तो इसके आधारित यहाँ वाद विवाद कर सकते हैं, यानी कि गांव में क्या क्या होता है और शहर का जो रहन सहन है, गांव का रहन सहन और शहर का रहन सहन यानी रहनी करनी। तो गामडानी रहनी करनी अने शहरનું जीवन, बराबर? ग्राम्य जीवन अने शहरी जीवन बंने केवी रीते अलग पड़े छे ते उपर आपणे वाद विवाद करी शकीए छीए। तो आपणे बंने चित्रों तो जोया, बराबर? तो चित्रों में नदी वही रही है, गामडाना चित्र में नदीना पाणी में एक बेन पाणी भरी रह्या छे, एक बेन कपड़ा धोई रह्या छे नदी किनारे, एक बाळक अंदर नाही रह्यो छे नदीना किनारे, एक कुंभार ए पोतानो चाकड़ो लईने माटीना वासण बनावी रह्यो छे। पछी थोड़ेक दूर थोड़ा घर आवेला छे अने एकदम रमणीय वातावरण लागी रह्युं छे। पाछळ पहाड़ो छे, वृक्षो छे, एटले एकदम आह्लादक अने रमणीय आपणने दृश्य जोवा मळे छे। ज्यारे बीजुं जे चित्र छे शहेरनुं छे, तो एमां जे स्त्री अने पुरुष ऊभा छे एमणे आधुनिक वेशभूषा धारण करेली छे, ज्यारे ग्राम्यमां ए लोकोना जे कपड़ा छे પહેરવેશ એ કેવો છે એકદમ સાદગી ભરેલો, અને શહેરી જીવનમાં મોડર્ન સ્ટાઇલના કપડાં પહેરેલા છે। પછી પાકી સડકો દેખાય છે અને એની ઉપર જતા વાહનો પણ આપણને નજરે પડે છે। પછી મોટી મોટી બિલ્ડિંગો, ઓફિસો, સ્કૂલો વગેરે આપણને જોવા મળે છે બીજા ચિત્રમાં। લોકોની અવર જવર અને વાહનોનું શોર બકોર, જ્યારે બીજી બાજુ ગામડાનું જે વાતાવરણ છે એકદમ શાંત અને રમણીય, જ્યારે શહેરનું વાતાવરણ કેવું છે એકદમ કોલાહલ ભરેલું, દોડધામવાળું। તો આ બંને ચિત્રો આપણને વિરોધી લાગે છે, બરાબર? તો એની ઉપર આપણે વાદ વિવાદ કરી શકીએ છીએ। તો આ ચિત્રોની નીચે આપણને પ્રશ્નો આપેલા છે 3, કે પહેલો પ્રશ્ન છે दोनों चित्रों में क्या अंतर है, बराबर? तो एनो आंसर कई रीते आपशो तमे? तो ये हूँ तमने समझाऊँ छूँ कि दोनों चित्रों में एक चित्र गांव का है और दूसरा नगर का है। तमारे आंसर आ रीते लखवानुं। परीक्षा में पूछाय कि दोनों चित्र आप्युं होय तमने, बंने चित्रों आप्या होय परीक्षा में अने कह्युं होय कि आ बंने चित्रों वच्चे शुं अंतर छे, दोनों चित्रों में क्या अंतर है, तो तमे एनो जवाब आ रीते लखी शको कि दोनों चित्रों में एक चित्र गांव का है और दूसरा नगर का है। गांव के चित्र में नदी है, उसके घाट पर नहाते, कपड़े धोते, पानी भरते और काम करते लोग हैं। गांव में कच्चे घर हैं, लोग मामूली कपड़े पहने हुए हैं और गांव में बड़ी शांति का वातावरण है। और दूसरे चित्र में नगर के चित्र में चौड़ी और 2 तरफा सड़क है। 2 तरफा एटले के बंने बाजू जतो रस्तो होय, बराबर? तो 2 वे एटले के बंने तरफ जतो रस्तो। 2 तरफा सड़क है, पक्के मकान है, सड़क पर वाहनों की चहल पहल है, यानी वाहन चल रहे हैं, वाहनों के कारण शोर है, लोग आधुनिक वेशभूषा में
है, बड़ी बड़ी इमारतें दिखाई देती है। तो इस तरह दोनों चित्रों में अंतर है। ત્યાર પછી બીજો જે પ્રશ્ન છે, गांव तथा नगर के जीवन में क्या अंतर है और तुम्हें कौन सा रुचिकर लगता है, क्यों? तो તમે આ પ્રશ્ન તમારી જાતે તમે લખી શકો છો, બરાબર? આ બંને ચિત્રો સમજ્યા પછી આપણે પ્રશ્ન પણ સમજ્યા કે બંને ચિત્રોમાં શું અંતર છે, એનો જવાબ મેં તમને સમજાવ્યો. તો એના આધારિત તમે બીજો પ્રશ્ન તમારી જાતે તમે જો પરીક્ષામાં પૂછાય तो તમે લખી શકો કે गांव तथा नगर के जीवन में क्या अंतर है, बराबर? तो એમાં આપણે એ રીતે પણ લખી શકીએ કે गांव का जीवन सादगी और सरलता वाला है, किसी तरह की बनावट और तड़क भड़क नहीं है, लोग शांति से अपने अपने काम करते हैं, नदी कुएं का पानी पीते हैं, अपने खेतों में उगाया हुआ अनाज तथा ताज़ी सब्जियां खाते हैं, लोग कच्चे घरों में रहते हैं और उनका जो जीवन होता है वो कैसा होता है, प्रकृति के बिल्कुल नज़दीक होता है. और शहरी जीवन कैसा होता है, तो नगर का जो जीवन होता है वो तड़क भड़क और बनावट से अधिक होता है. लोग दिखावा ज़्यादा करते हैं शहर के जीवन में, बराबर ना? तो लोग आधुनिक और फैशनेबल कपड़े पहनते हैं, पक्के मकानों में रहते हैं, वे नल का आरओ का पानी पीते हैं, बाज़ार से अनाज तथा फल सब्जी लाकर खाते हैं. और नगर की जो सड़कें हैं वो कैसी होती है, पक्की होती है और हमेशा वाहनों का शोरगुल रहता है. लोग दुकानों, बैंकों और दफ्तरों में काम करते हैं. नगर के जीवन में शांति नहीं होती है. तो नगर के लोग का जीवन कैसा होता है, प्रकृति से बहुत दूर होता है. तो इस तरह आप कौन सा जीवन पसंद करते हैं? तो सच बात क्या बताई आपने, गांव का जीवन. तो हमें कौन सा रुचिकर लगता है, गांव का जीवन, बराबर? तो इस तरह आप इस प्रश्न का जवाब लिख सकते हैं. ત્યાર પછી ત્રીજો જે પ્રશ્ન છે, क्या तालाब का जल पीने के लिए योग्य है, यदि नहीं तो क्यों? તો અહીંયા આપણને પ્રશ્ન કર્યો છે કે તળાવનું પાણી પીવા યોગ્ય છે કે હા કે ના, એમ કે જો છે તો કેવી રીતે અને यदि नहीं तो क्यों. એટલે કે આપણે કહીએ કે ના ભાઈ તળાવનું પાણી તો પીવા યોગ્ય નથી, તો કેમ નથી એનો પણ આપણે જવાબ લખવાનો છે. तो तालाब का पानी पीने के योग्य नहीं होता. तो क्यों? क्योंकि तालाब चारों ओर से बंद होता है, बराबर? એટલે કે એની આજુબાજુ પાળ બાંધેલી હોય છે. उसमें चारों ओर से बाहर की धूल मिट्टी गिरती है. तो તળાવ ચારે બાજુથી બાંધેલું હોય, એનું પાણી કેવું હોય, એકદમ બંધિયાર, અને હવાના કારણે એની અંદર ધૂળ માટી કચરો બધું પડેલું હોય છે. પછી એના તળાવના કિનારે જે વૃક્ષો હોય તો એ વૃક્ષોના કારણે पेड़ों के पत्ते गिरकर उसमें पड़ते हैं और सड़ जाते हैं, पड़े पड़े पानी में सड़ते रहते हैं. लोग तालाब के किनारे कपड़े धोते हैं और जानवरों को नहलाते हैं. यदि सारी गंदगी तालाब के जल को दूषित कर देती है, यह दूषित जल पीने से हैजा, पेचिश आदि तरह की जानलेवा बीमारियां होने की पूरी संभावना होती है. तो जो આવું આપણે ગંદુ પાણી પીએ તો આપણને કોલેરા, ટાઇફોઇડ આવા બધા રોગો થાય. આટલા માટે આપણે તળાવનું પાણી પીવા યોગ્ય નથી, બરાબર? તો આ રીતે તમે એનો પ્રશ્ન લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, એના પછી તમારા પેજ નંબર 46 ઉપર પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે કોણ શક્તિશાળી હે, કલમ યા તલવાર. તો એના વિશેનું આપણે વિચાર
કારણ સહિત લખવાના છે કે સૌથી શક્તિશાળી કોણ છે. તો એ હું તમને લખીને PDF દ્વારા મોકલીશ. ત્યાર પછી दी गई सामग्री पढ़िए और उसके आधार पर प्रश्नों के उत्तर दीजिए. તો અહીંયા આપણને એક પેરેગ્રાફ આપેલો છે જે પેપર કટિંગ જેવું આપણને લાગી રહ્યું છે. એમાં ગ્રહ વિશે આપણને સમજાવ્યું છે કે ધરતી જેવો એક ગ્રહ, બહુ दूर जन्म ले रहा धरती जैसा ग्रह. तो नासा की दूरबीन ने दिखाई पृथ्वी के जन्म जैसी तस्वीरें. તો નાસા વિશે અહીંયા સમજાવ્યું છે કે નાસાનું કોઈ દૂરબીન છે, એ દૂરબીને આપણને બતાવ્યું કે પૃથ્વી જેવો જ કોઈ બીજો ગ્રહ છે, એની કેટલીક તસવીર આપણને બતાવી છે. 424 પ્રકાશ વર્ષ દૂર હે નયા ગ્રહ. તો 424 પ્રકાશ વર્ષ દૂર છે આ નવો ગ્રહ. બરાબર. તો અહીંયા પેરેગ્રાફ આપેલો છે. એ પેરેગ્રાફ તમારે ધ્યાનથી વાંચવાનો છે અને એના આધારિત તમારે બંને પ્રશ્નો જે આપેલા છે એ તમારે લખવાના છે. ત્યાર પછી નીચે જોડકા આપેલા છે. બરાબર. એ જોડકા પણ તમારે એમાંથી જ શોધીને લખવાના છે કે રેખા ખીંચકર સહી જોડ મિલાઈએ. તો તમારે ધ્યાનથી ફરજિયાત આ પેરેગ્રાફ વાંચવાનો છે અને આ બંને પ્રશ્નો અને ત્રીજો જે પ્રશ્ન છે જોડકા જોડો, એ તમારે એમાંથી શોધીને લખવાનું છે. બરાબર. ત્યાર પછી સ્વાધ્યાયમાં જોઈએ તો પ્રશ્ન નંબર 1, उदाहरण के आधार पर उपसर्ग लगाकर शब्द पुनः लिखिए. તો આગળ ઉપસર્ગ લગાવવાનો છે, શબ્દની આગળ આવતો શબ્દ. તો અહીંયા ભિન્ન શબ્દ આપ્યો છે. એમાં ઉદાહરણમાં બતાવ્યું છે આગળ વી લગાવ્યો તો શું બની ગયું? વિભિન્ન. એ રીતે દેશ, તો દેશની આગળ વી લગાવી દઈશું તો શું બનશે? વિદેશ. પછી પકા, તો પકાની આગળ વી લગાવીશું તો પકાની આગળ કયો ઉપસર્ગ લગાવીશું તો બનશે અધ. અધ આપે છે કૌંસમાં, તો અધપકા. બરાબર. પછી ગમ છે તો ગમની આગળ આપણે લગાવી દઈશું ઉપસર્ગ દૂર, તો દુર્ગમ. યોગ, એની સામે પ્ર લગાવવાનો તો પ્રયોગ. જીવની સામે નીર લગાવવાનો તો નિર્જીવ. બરાબર. બલ, તો બલની સામે ની પ્રત્યય લગાવવાનો તો શું બની જશે? નિર્બલ. સમજ, એની સામે આવશે ગેર, તો ગેરસમજ. સુવિધા, એની સામે અપ્રત્યય લગાવીશું તો શું બનશે? અસુવિધા. અને વાંછિત, એની સાથે પણ આપણે આગળ પ્રત્યય મૂકી દઈશું તો શું બની જશે? અવાંછિત. એ જ પ્રમાણે બીજું છે उदाहरण के आधार पर प्रत्यय लगाकर शब्द पुनः लिखिए. તો પ્રત્યય લગાવવાનો છે. આપણે આગળ ભાષા સજ્જતામાં શીખી ગયા હતા. બરાબર. પ્રત્યય અને ઉપસર્ગ. તો તમને આ બંને આવડવું જોઈએ. તો ઉદાહરણમાં આપ્યું છે નિયમ વત્તા ઈત બરાબર નિયમિત. તો કૌંસમાં અહીંયા શબ્દો આપેલા જ છે તમને. તો વિદેશ, તો એની પાછળ તમારે વિદેશી લગાવવાનો, એટલે ઈ પ્રત્યય લાગશે તો શું થઈ જશે? દીર્ઘ ઈ લાગી જશે. વિદેશી. પ્રકૃતિ, તો તમારે ઇક પ્રત્યય લાગશે. પ્રાકૃતિક. પુત્ર, તો તમારે ઈ પ્રત્યય લગાવીને પુત્રી બનાવવાનું. લાપરવાહ, તો એની પાછળ ઈ પ્રત્યય લગાવવાનું અને શું બનશે? લાપરવાહી. ચંચલ, તો તા પ્રત્યય લગાવવાનો, ચંચલતા. યંત્ર, યંત્રમાં શું લાગી જશે? ઇક પ્રત્યય, તો યાંત્રિક. માનવ, એમાં શું લાગશે? તા પ્રત્યય, માનવતા. અને હસ, તો હસની જગ્યાએ હસી. બરાબર. તો ઈ પ્રત્યય લાગશે. તો આ રીતે તમારે પ્રત્યયો લગાવવાના છે. પ્રશ્ન નંબર 3, चित्र के आधार पर काव्य की रचना कीजिए. तो તમારે ચિત્ર જોઈને તમારે કાવ્ય બનાવવાનું છે. तो घड़ी लगी दीवार पर टिक टिक कर तू चलती है,
એના પછી આગળ તમારે લખવાનું दिन हो चाहे रात हो, दिन हो चाहे रात हो, जाड़ा या बरसात हो, जाड़ा यानी सर्दी बराबर, शियाळो तो जाड़ा या बरसात हो कभी नहीं तू रुकती है। आ रीते तमारे काव्य बनाववानुं रहेशे। हवे एना पछी आपणे जोईशुं भाषा सज्जता। तो भाषा सज्जता एमां आपणे अव्यय विषे समजीशुं। तो विद्यार्थी मित्रों, तमारा पाठ्यपुस्तकमां पेज नंबर 48 पर भाषा सज्जता आपेली छे। ए भाषा सज्जतामां आपणे अव्यय कोने कहेवाय ते विषे समजीए। तो एमां केटलाक वाक्यो आपेला छे, जुओ कि निधि बहुत काम करती है, रुद्र बहुत हंसता है, दिव्येश और चिराग बहुत घूमते हैं, जूही और रिया ने बहुत खरीदारी की, मुझे आज बहुत खुशी है, कल सविता बहुत हंसी थी। तो अहींया 6 वाक्यों आपेला छे। एमां ऊपर दिए गए वाक्य पढ़ने से पता चलता है कि रेखांकित शब्द बहुत में कोई परिवर्तन नहीं हुआ। એટલે અહીંયા રેખાંકિત શબ્દ લીટી દોરેલા શબ્દો બરાબર। તો એમાં बहुत જેટલા વાક્યો છે બધામાં बहुत શબ્દ આપેલો છે। તો જે बहुत શબ્દ છે એમાં કોઈ જ પરિવર્તન થતું નથી। लिंग वचन काल बदलने पर भी उस शब्द में कोई परिवर्तन नहीं हुआ। तो एनु लिंग वचन काल એટલે કે लिंग बदलाई जाए, स्त्रीलिंगનું पुल्लिंग થઈ જાય, वचन बदलाई जाए, एक वचनનું बहुवचन થઈ ગયું बराबर, काळ बदलाई गयो, समय बदलाई गयो, छतां पण बहुत शब्दों कोई परिवर्तन थयुं નથી। तो हवे आपणे अव्यय कोने कहेवाय, तो अव्ययनी व्याख्या समझीए बराबर कि अव्यय एटले शुं। तो जिन पदों के रूप लिंग वचन काल या कारक के कारण नहीं बदलते, अर्थात जो सदैव एक से बने रहते हैं, उन्हें अव्यय कहते हैं बराबर। એટલે કે કોઈ જ પરિવર્તન ના થાય, એની અંદર કોઈ જ ફેરફાર ના થાય એવા શબ્દોને આપણે શું કહીશું? અવ્યય। તો અવ્યય માટેના કે બીજા કેટલાક વાક્યો આપણે જોઈએ कि एक लड़का धीरे धीरे चल रहा है, एक लड़की धीरे धीरे चल रही है, कुछ लड़के धीरे धीरे चल रहे हैं, बहुत सी लड़कियां धीरे धीरे चल रही है, मैं धीरे धीरे चल रहा हूँ, हम धीरे धीरे चलेंगे। तो બધા જ વાક્યોમાં ધીરે ધીરે શબ્દ આપ્યો છે। ધીરે ધીરે શબ્દ શું છે? અવ્યય બરાબર। કે બધા જ વાક્યોમાં ફેરફાર થયો છે। છોકરી છોકરો બરાબર, એક વચન બહુવચન, આ રીતે લિંગ વચન બધામાં જ પરિવર્તન થયું, પણ જે ધીરે ધીરે શબ્દ છે એક જ રહ્યો। તો આ જે ધીરે ધીરે શબ્દમાં કોઈ જ પ્રકારનું પરિવર્તન થતું નથી। તો એ શું છે? અવ્યય। તો આવા કેટલાક અવ્યય શબ્દોની આપણે સૂચિ જોઈએ, એટલે કે આવા કયા કયા શબ્દો હોઈ શકે છે કે અવ્યયવાળા। તો આવા અવ્યયવાળા જે શબ્દો છે એમાં ઓર આપ્યું હોય તો એ શું કહેવાશે? અવ્યય। તથા આપ્યું હોય તો એ પણ શું કહેવાશે? અવ્યય। અથવા શબ્દ આવતો હોય તો એ શું કહેવાશે? અવ્યય। યા આપ્યું હોય, વાહ આપ્યું હોય, અહા આપ્યું હોય, કલ, अधिक, धीरे धीरे, बहुत, ऊपर, आवा जे पण शब्दों आप्या होय तो ए शुं कहेवाशे? अव्यय बरोबर। तो तमारे आ रीते तमारा पाठ्यपुस्तकमां ज अव्यय शब्दोनी सूची आपेली छे, एनी नीचे केटलाक वाक्यो आपेला छे, एमांथी तमारे अव्यय शोधवाना छे अने तमारे जाते ज ए शोधीने तमारे एनी नीचे લીટી દોરવાની છે અને તમારે તમારી નોટમાં લખવાનું છે બરાબર। એની PDF તો હું તમને મોકલાવીશ, છતાં પણ તમારે જાતે પ્રયત્ન કરવાનો છે। તો આ રીતે અવ્યય એટલે કે કોઈ પણ પ્રકારનો ફેરફાર ના થાય એવા શબ્દો એને શું કહેવાશે? અવ્યય। તો આવા અવ્યય શબ્દો વિશેની જે PDF તમને મોકલવામાં આવે, અવ્યય વ્યાકરણનો એક ટૉપિક છે, એ પણ હું તમને વ્યાકરણમાં લખવા માટેની PDF આપીશ નોટમાં। તો એ તમારે અલગથી વ્યાકરણની નોટમાં લખવી બરાબર।
તમે વ્યાકરણ CWમાં લખતા હોય તો એની અંદર લખજો, જો અલગ નોટ બનાવી હોય તો એમાં લખજો. ઓકે, તો આ રીતે આપણે આપણો પાઠ સોચ અપની અપની એને સમજ્યા. તમારે ધ્યાનપૂર્વક આ વિડીયો જોવાનો અને પછી પાઠ્યપુસ્તકમાં ધ્યાનથી એના સ્વાધ્યાયના પ્રશ્નો, એના ભાષા સજ્જતા, યોગ્યતા વિસ્તાર એ બધું જ તમારે વાંચવું. ના ખબર પડે તો વિડીયોને ફરીથી રિપીટ કરીને જુઓ. ઓકે, બાય.